जय श्री कृष्ण मित्रों, मारी चेनल में आपनु स्वागत है। आज આપણે જેઠ મહિનામાં આવતી પૂનમ એટલે કે વટ સાવિત્રી વ્રતની કથા આપણે સાંભળશું। તો ચાલો આજે આપણે સાંભળીએ। આ વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂર્ણ થાય છે। પ્રથમ 2 દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરવામાં આવે છે। કંકુ, અબીલ, ગુલાલ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવાનું, વડને પાણી પાવાનું, કાચા સૂતરના તાતડેથી વડની પ્રદક્ષિણા કરવાની। આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે। તેની કથા આ પ્રમાણે છે। ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા। તેની રાણીનું નામ હતું શોભના। રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા। તેઓ દરેક વાતે સુખી હતા, પણ તેમને માત્ર એક જ વાતનું દુઃખ હતું અને તે હતું કે તેમને કોઈ સંતાન ન હતું। રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું। શ્રી નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી। રાજાએ ખૂબ જ આકરું તપ કર્યું એટલે તેમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા। સાવિત્રી દેવીએ રાજાને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાજાએ કહ્યું, હે દેવી માં, અમે સર્વ વાતે ઘણા ખૂબ જ સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે। જવાબમાં સાવિત્રી દેવી કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ તો નથી, પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે। પુત્રી પણ ખૂબ જ ગુણિયલ અને ભક્તિભાવવાળી હશે। આગળ જતાં તે પુત્રી તારું નામ રોશન કરશે। તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી જ સાવિત્રી પાડજે। આટલું કહી સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા। થોડા સમય પછી રાણીને સારા દિવસો રહ્યા અને પૂરા 9 માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો। માતાજીના કહ્યા પ્રમાણે રાજાએ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું। સાવિત્રી દેખાવે ખૂબ જ રૂપાળી હતી। તે દિવસે દિવસે મોટી થવા લાગી। સાવિત્રી રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે। રાજા રાણી તો સુંદર રૂપાળી પુત્રીને જોઈ જોઈ ખૂબ જ ખુશ થતા હતા। રાજાએ તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી। આમ કરતાં કરતાં સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ। હવે બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગતા એટલે કોઈ હા પાડતું નહીં। એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા। રાજાએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી। પછી નારદજીને કહ્યું, હે રાજન, તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ ને, એવું રાજાએ કહ્યું। એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી। તેણે નારદજીને નમસ્કાર કર્યા। નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું, બેટા, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? ત્યારે સાવિત્રીએ જવાબમાં કહ્યું, ભગવાન, ધૂમસેનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે। આથી ધૂમસેનનું જંગલમાં આશ્રમ બાંધીને રહે છે। તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું। સાવિત્રીની આ વાત સાંભળી નારદજી કાંઈ બોલ્યા નહીં। થોડીવાર પછી વિચાર કરી બોલ્યા, સાવિત્રી, સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે, પણ આમ કહી તેઓ અટકી ગયા। રાજાએ પૂછ્યું, પણ શું મુનિવર? ત્યારે નારદજી કહે છે, રાજન, તે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે। હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે। નારદજીની આ વાત સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા। તેમના માથે તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા।
તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી, ખૂબ જ સમજાવી, છતાં સાવિત્રી માની નહીં. તે એકની બે ન થઈ. તે પોતાના વિચાર પર અડગ રહી. આથી રાજા રાણી હવે ઢીલા પડી ગયા. નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ. એટલે નારદજી પણ નારાયણ નારાયણ કરતાં કરતાં ત્યાંથી ચાલતા થયા. રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધૂમસેનના આશ્રમે ગયા. ધૂમસેનને અને તેમની પત્ની બંને અંધ હતા. તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં. તેથી રાજા ધૂમસેન પાસે જઈ બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે. હું આ રાજ્યનો રાજા છું. મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું. અશ્વપતિની આ વાત સાંભળી અંધ રાજા ધૂમસેનને તો ભારે નવાઈ લાગી. તે બોલ્યા, હે રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું. વળી હું રાજ્ય વગરનો રાજા છું. હું, મારી પત્ની અને દીકરો સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે? ત્યારે રાજાએ કહ્યું, મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો પછી આપને કંઈ વાંધો છે? ત્યારે ધૂમસેને કહ્યું, ના, એમાં મને શું વાંધો હોઈ શકે? રાજી ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. તે તો ખૂબ જ હરખાઈ ગયા. થોડા દિવસો પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી તો ખુશ દેખાતા હતા, પણ અંદરથી તેઓ ખૂબ જ ચિંતિત હતા. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા, એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત કરવાનું શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. સાવિત્રી ખૂબ જ ભક્તિભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ ને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુના દિવસો નજીક આવી પહોંચ્યા. એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે મારે રહેવું છે. તેથી સાવિત્રીએ સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો. સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠૂઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા. સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીના ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો અને સત્યવાન જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડરી નહીં. સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ ઊભા છો? જવાબ મળ્યો કે હું યમરાજ છું, તારા પતિનો જીવ લેવા આવ્યો છું. સાવિત્રી બોલી, મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે, પછી આપ જાતે કેમ આવ્યા છો? સાવિત્રીની વાત સાંભળી યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એનો જીવ લઈ જવો મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિના મૃત્યુદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતાં કરતાં યમરાજાની પાછળ પાછળ જવા લાગી.
સાવિત્રીને પાછળ આવતા જોઈ યમરાજા બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 ડગલા સાથ ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કોઈ રીતે રોકી શકશો નહીં. આવું દ્રઢપણે સાવિત્રીએ જવાબ આપ્યો. સાવિત્રીની વાત સાંભળી યમરાજા બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માંગ. ત્યારે સાવિત્રીએ માગ્યું કે હે યમરાજા, મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેમને ચક્ષુદાન આપી દેખતા કરો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, હવે પાછી વળી જા. ત્યારે સાવિત્રી કહે છે, હે યમરાજા, હવે પાછું ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા, બેટી, તે મને સાચે જ ધર્મ વિશે સમજ આપી છે. તારી હોશિયારીથી હું ખૂબ જ ખુશ થયો છું. તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માગ. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે યમરાજા, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મ લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, દીકરી, હવે પાછી વળી જા. ત્યારે જવાબમાં સાવિત્રી બોલી, હે યમરાજા, આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? યમરાજા સાવિત્રીની વાત સાંભળી બોલ્યા, સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે. ત્યારે સાવિત્રીએ ફરી માગ્યું કે યમરાજા, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. યમરાજાની પાછળ પાછળ ફરી સાવિત્રી દેવી ચાલવા લાગ્યા. ત્યારે યમરાજા ફરી બોલ્યા, સાવિત્રી, હવે તું પાછી વળી જા. જવાબમાં સાવિત્રી કહે છે, હે યમરાજા, મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે ચાલી આવી છું. ત્યારે યમરાજા કહે છે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું. માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી જ દૂર આવી ગઈ છે, માટે પાછી વળી જા. યમરાજાની વાત સાંભળી સાવિત્રી દેવી કહે છે, હે યમરાજા, મને 100 બળવાન પુત્રો પ્રાપ્ત થાય તેવું વરદાન આપો. યમરાજાએ કહ્યું, તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું એક ડગલું પણ આગળ ભળ્યા વિના પાછી વળી જા. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે? સાવિત્રીની વાત સાંભળી યમરાજા બોલ્યા, હે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્ય અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. હું તારી ચતુરાઈથી ખૂબ જ ખુશ થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું
અને એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો મૃત્યુદેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ. સત્યવાનને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત જે બની હતી તે કહી સંભળાવી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધૂમસેનનું દેખતા થયા. તેને દ્રષ્ટિ પાછી મળી. તેમણે ગુમાવેલું રાજ્ય પણ પાછું મેળવ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા અને સ્વયં સાવિત્રી પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ તેમના જીવનમાં આનંદ છવાઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. તો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા. ફરી મળશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.